સાબરકાંઠા જિલ્લાના દેસાસણ ગામમાંથી એક અનોખી પહેલ સામે આવી છે, જ્યાં સરપંચની પાઠશાળા દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગામડાઓમાં રહેતા ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે। અનેક વિદ્યાર્થીઓ પાયાની શિક્ષણની કમીને કારણે કારકિર્દીમાં આગળ વધી શકતા નથી। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને દેસાસણ ગામે દર રવિવારે 1 કલાક માટે સરપંચની પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પાઠશાળામાં માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ આરોગ્ય ચકાસણી, સ્વચ્છતા, સમયસર વાળ અને નખ કાપવા જેવી પાયાની બાબતોનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે। અભ્યાસક્રમમાં એબીસીડી, કક્કો, એકા દુક્કા અને ગણિતના દાખલાઓ જેવી મૂળભૂત બાબતો પર ભાર મૂકવામાં આવે છે। વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો, અધિકારીઓ અને શિક્ષકો બાળકોને માર્ગદર્શન આપવા માટે આવે છે, જે બાળકોના જ્ઞાન અને સમજણને વિસ્તૃત કરે છે। આ પાઠશાળામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 15 વિદ્યાર્થીઓને વિવિધ સંસ્થાઓ જેમ કે સંસદ, વિધાનસભા, ઉદ્યોગ, યુનિવર્સિટી અને જિલ્લાની જાણીતી સહકારી સંસ્થાઓની મુલાકાત કરવામાં આવશે, જેથી તેઓ વ્યવહારુ જ્ઞાન મેળવી શકે। સરપંચ ભાવિક રબારીના નેતૃત્વ હેઠળ આ પહેલ બાળકોના સર્વાંગીણ વિકાસને પ્રોત્સાહન આપે છે અને ભણતર સાથે જીવનનું ઘડતર પણ થાય છે તેવો ઉમદા હેતુ તેઓ ધરાવી રહ્યા છે। આશા છે કે ભવિષ્યમાં આ પ્રકારની પહેલ સમગ્ર ગુજરાતમાં ફેલાય અને વધુને વધુ બાળકોને તેનો લાભ મળે। ગામની અંદર દર રવિવારે 1 કલાક રાષ્ટ્ર માટે હેતુથી સરપંચની પાઠશાળા કરીને કાર્યક્રમ કરવામાં આવે છે। આ કાર્યક્રમની અંદર ગામના બાળકો સોમથી શનિ તો સ્કૂલની અંદર જાય છે, પણ રવિવારે 1 કલાક રાષ્ટ્ર માટેના હેતુથી ભણતર સાથે ઘડતર અને ખેલ ક્ષેત્રે ગામના બાળકો આગળ આવે એ હેતુથી 1 કલાક રાષ્ટ્ર માટેનો લઈને કાર્યક્રમ કરવા આવી રહ્યો છે। આ કાર્યક્રમની અંદર ગામના બાળકો સ્વચ્છતાથી લઈને શિસ્તતા બાબતે અગ્રેસર રહે અને બેઝિક જ્ઞાન એબીસીડી ના આવડે તેવા બાળકોને એબીસીડી, કક્કો ના આવડે એમના કક્કો, બાળકછડી ના આવડે તેવા બાળકોને બાળકછડી ગામના જ વિદ્યાર્થીઓ દ્વારા એમને શીખવાડવામાં આવે છે। કોઈ ગામના BHMS નો અભ્યાસ કરેલા હોય, કોઈ વેટેનરીનો અભ્યાસ કરેલા હોય, કોઈ એગ્રીકલ્ચરનો અભ્યાસ કરેલા હોય, કોઈ BEd નો અભ્યાસ કરેલા હોય। આજે સરપંચની પાઠશાળામાં રવિવારે રોજ 9:30 આવવાનું હોય છે। અત્યારે મતલબ કે તેમાં પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, અલગ અલગ પ્રકારની ભણવામાં આવે છે। જે નાના બાળકોને ના આવડતું હોય એ અમે મદદ કરીએ છીએ। જે અમને ના આવડતું અમારા મોટા વડીલો, સરપંચ એ અમને શીખવાડે છે। અમને ઘડીએ ના આવડે તો સરપંચ અમને ઘડીએ શીખવાડે। અમને કક્કો એબીસીડી આવડે તો અમે નાના બાળકોને એમને શીખવાડીએ અને પ્રવૃત્તિઓ એવી બધી નવી નવી કરાવડાવીએ, તૈયાર કરવાનું આપીએ, એ બધું આપીએ છીએ અને શિસ્ત